ભાજપની જે ઉમેદવારોના નામ પર મહોર લાગી તેમણે તો ફોર્મ ભર્યા, પરંતુ જેમને પાર્ટીએ ટિકિટ ન આપી તે ઉમેદવારો પણ મેદાને ઉતર્યા. જામનગર, બિલીમોરા, ભાયાવદર, જસદણ અને સોનગઢમાં ભાજપમાં ભડકો જોવા મળ્યો. ટિકિટ ન આપતા કેટલાક ઉમેદવારોએ ભાજપ સાથે છેડો ફાડી અન્ય આપ અને કોંગ્રેસમાં જોડાઈ ઉમેદવારી કરી. રાજકોટના જસદણના ઉમેદવારોના નામ જાહેર થતાં જ ભાજપના વોટ્સએપ ગ્રુપમાં તડાફડી થઈ. પક્ષ પલટો કરીને આવેલાને ટિકિટ મળતા રોષ ફેલાયો. રાજકોટના ભાયાવદરમાં પણ ભાજપના પૂર્વ નગરપાલિકા પ્રમુખે કોંગ્રેસમાંથી ફોર્મ ભર્યું. તેમને સ્થાનિક ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા અને ભાજપના નેતાઓ સામે નારાજગી હતી. રાજકોટના જેતપુરમાં ભાજપ માટે વળી અલગ જ બાબતે ઉકળતા ચરુ જેવી સ્થિતિ થઈ છે. પૂર્વ પ્રમુખ સુરેશ સકરેલિયાને પક્ષે મેન્ડેટ ન આપ્યો અને આ મામલે ભાજપના 44માંથી 42 ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચવાની ચીમકી આપી. જામજોધપુરમાં પણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખે ભાજપ સાથે છેડો ફાડી આપનું ઝાડુ હાથમાં લીધું. 33 વર્ષથી ભાજપ સાથે જોડાયેલા લાલજી વિંજુડાએ ભાજપે ટિકિટ ન મળતા તે નારાજ હતા. નવસારીના બિલીમોરામાં પણ પૂર્વ પાલિકા પ્રમુખને ભાજપે ઉમેદવાર ન બનાવતા તેમણે અપક્ષ ઉમેદવારી નોંધાવી. ભાજપના અન્ય નારાજ કાર્યકરોએ પણ અપક્ષ ઉમેદવારી નોંધાવી. તાપીના સોનગઢમાં ટિકિટ ન મળતા જિલ્લા ભાજપ સંગઠન મંત્રી અનિતા પાટીલે રાજીનામું ધરી દીધું છે. સમાચાર